જામનગરના જીઆઈડીસી ફેઝ 3 વિસ્તારમાં વારંવાર ખોરવાતી વીજળીને કારણે ઉદ્યોગકારોનો આક્ષેપ મુજબ હજુ તો ચોમાસાની વિધિવત શરૂઆત પણ થઈ નથી, ત્યાં જ આ સ્થિતિ વીજ પુરવઠાના કારણે ફેક્ટરીઓમાં ઉત્પાદન કામગીરીને માઠી અસર પહોંચાડી રહે છે। વારંવાર વીજ વિપક્ષથી ઉદ્યોગોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ઉદ્યોગકારોએ એક થઈને વિશાળ બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉદ્યોગકારોએ તંત્ર પાસે માંગ કરી છે કે વારંવાર સર્જાતી વીજ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ ઉદ્યોગોના હિતમાં અવિરત અને સ્થિર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે જેથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાય નહીં। જામનગરથી આ સમાચાર। જીઆઈડીસીમાં વીજ સમસ્યાથી રોષ જોવા મળી રહ્યો છે। અસ્થિર વીજ પુરવઠાથી ઉત્પાદનને અસર થઈ રહી છે। ઉદ્યોગકારોએ યોજી છે ભવ્ય બાઇક રેલી। આજ દી લગીન વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાઈલો જાય છે। અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે। તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ટાઈમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું નથી કે લોનના હપ્તા ભરવા કે અમારે ઘરનું ગુજારણ કરવું કે માણસો હાચવવા કે પાવર ત્રાસના હિસાબે અરે ઘણી અમે ફોન કરી વૃદ્ધા ઉપર વર્તન આપવામાં આવે, તમારું રિપેરિંગ કરવામાં આવશે ત્યાં આવશે, એનો હું જવાબ દો ભાઈ? અમારા વાયર ખરાબ છે, અમે કાયદેસર બિલ ભરી, તમે વાયર કેમ ના બદલાવો ભાઈ? તમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, તો કોન્ટ્રાક્ટ આપ્યો તને 9 મહિના કઈ કોન્ટ્રાક્ટ આપવામાં વાયર બદલાવવામાં